હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 અને બજાર ભાવ જોઈને તો આપણે આ થોડા જબલામાં છૂટા લૂજ શક્કરિયા આવેલા છે. આમાં બજાર ભાવ જોઈને તો હોલસેલ 20 રૂપિયા કિલો વેચાય છે શક્કરિયા. આપણે આદુ જોઈને તો 48 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો આદુ વેચાય છે. મરચી મુનેશભાઈ, મરચીમાં મીડિયમ મરચી છે જે 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. મરચીમાં સારી એવી તેજી છે. મુનેશભાઈ એનું વેચાણ કરે છે. જોઈએ તો 20 રૂપિયા કિલો વેચાય છે. તુરિયા પણ આવેલા છે અને 40 રૂપિયા કિલો વેચાય છે. ગુલાબી જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. કયો ગામ બાપા? ભૂપતભાઈ. ભૂપતભાઈ ખેડૂત નું નામ છે ને ભાઈ ખંડેરી થી આવે છે. 1 નંબર ગુલાબી લઈને અને 30 રૂપિયા કિલો વેચાય છે. 40 રૂપિયા કિલો વેચાય છે તુરિયા. મનસુખભાઈ ખેડૂત નું નામ છે ને છોટા ઉદેપુર થી આવેલા છે. છોટા ઉદેપુર થી 1 નંબર તુરિયું છે. માર્કેટ નું 1 નંબર 40. ફુલાવર જોવાને તો સેજ પીળા જેવું છે. હોલસેલ ભાવ જોઈને તો આમાં 10 રૂપિયા કિલો ફુલાવર છે. ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે. અને માર્કેટના 1 નંબર લીંબુ છે દેશી, જે 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયા છે લીંબુમાં. તડકો પડતા થોડીક બજાર દેખાણી છે. આ બહારનું શક્કરિયું જોઈને તો એકદમ ચોખ્ખું લાલ શક્કરિયું આવે છે. આમાં થોડીક બજાર સારી રહે છે. 28-30 રૂપિયા સુધી કિલો બજાર થાય છે આ શક્કરિયામાં. આકડી બહારનું ઘણું બે આવેલું છે બીજી પેઢીમાં, પણ એમાં પણ 20 રૂપિયા કિલો છે. કદ્દુ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આંબળામાં જોઈએ, આંબળા ઓછા છે તો 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયો છે આંબળામાં. ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. મરચા શિમલા જો એકદમ ચોખ્ખા લાઈટ વાળા મરચા છે. 35-40 રૂપિયા કિલો મરચું વેચાય છે. શિમલા પીળા જોઈને તો 80 થી લઈને 100 રૂપિયા સુધી અને લાલ પણ 80 થી 100 રૂપિયા. અને ઝુકુની લીલી ને પીળી જોઈને તો 60-70 રૂપિયા સુધી કિલો ઝુકુની માં બજાર ભાવ થાય છે. બોમ્બે ગાજર કેસરીમાં 18-20 રૂપિયા કિલો અને નાયલોન ગાજરમાં 14-15 રૂપિયા કિલો વેચાય છે આ નાયલોન ગાજર. ફણસીમાં 45 થી 50 રૂપિયા કિલો ફણસી વેચાય છે. ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે. ગુવાર જોઈને તો 100 થી લઈને 120 રૂપિયા કિલો વેચાય છે ગુવાર. બટેટા જોઈને તો એવરેજ બજાર 10 રૂપિયા કિલો વેચાય છે. જે 20 કિલાની બોરી આવે છે 10 રૂપિયા કિલો ભાવ થાય છે. જોઈને તો માર્કેટની 1 નંબર ઓમેગા મરચી છે, જે 45-50 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ વિષ્ણુભાઈ નું નામ છે અને આસોદર થી આવે છે આ ઓમેગા મરચી લઈને. આ મરચામાં જોઈએ તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે વસંતરાયમાં ભાઈ વેચીએ. આપણે કૃષ્ણ ટ્રેડિંગમાં જોઈને તો બ્લેક ડાયમંડ કાળા ભૂટ્ટા 1 નંબર આવી ગયેલા છે. માર્કેટના સૌથી સારામાં સારા અને હોલસેલ ઘણો બધો માલ પણ આવે છે. જે બજાર ભાવ જોઈને તો 12 રૂપિયા કિલો થાય છે. અને ભાઈ દેવાભાઈ કૃષ્ણ ટ્રેડિંગમાં વેચે છે.
કૃષ્ણ ટ્રેડિંગ માં જોઈને તો બીજી આઈટમ પણ આવેલી છે જે ટિંડોરા મીડિયમ છે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ટિંડોરામાં ને આપણે ભાઈ કૃષ્ણ ટ્રેડિંગ માં વેચે છે આ દાણાવાળા વાલ છે જે દાણાવાળા વાલમાં 35 થી લઈને 40 રૂપિયા સુધી બજાર થાય છે અને આ પટ્ટો વાલોરમાં 10-15 રૂપિયા બજાર છે આપણે ચંદુ મુરજીમાં આવી ગયા છે અને ભાઈ વેચે ચંદુ મુરજીમાં વાલ અને આ વાલોર પટ્ટો ટેટી જોઈને તો માર્કેટમાં એક નંબર આવવા માંડી છે અને આપણે શ્રી ગણેશ ટ્રેડિંગમાં એક નંબર માર્કેટની ટેટી આવેલી છે જે આપણે ભરતભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અને બજાર આજ થોડીક નીચી ગઈ છે જે 20 રૂપિયા 22 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે આ એક નંબર માર્કેટની ટેટીના સરહદ હવામાં ઓલ ઓવર બજાર જોઈને તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો છે નાની સિંગ હોય એના 80 હોય છે અને હારી એક નંબર ચોખ્ખી સિંગના 100 રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો ફાફડા ખાસ શિયાળામાં જ આવતા હોય છે અને હવે શિયાળો એન્ડ તો આ ફાફડાનો પણ એન્ડ છે જે 30 રૂપિયા કિલો વેચાય છે આ ફાફડા ભાઈ બળદોઈ ગામથી આવે છે અને જગાભાઈ ખેડૂતનું નામ છે વાલો છે ભાઈ 20 રૂપિયા કિલો વેચાય છે નામ નથી વધારે આવતું અને આ ફાફડા વાલો રે 25 રૂપિયા કિલો વેચાય છે તમારે તમે આવીને લઈ શકો છો આપણે ખેડૂતના લોકલ ગલકા છે એક નંબર છે જો એક નંબર ગલકું હોય ને તો 35-40 રૂપિયા સુધી બજાર છૂટે છે આપણે રાહુલભાઈ ખેડૂતનું નામ છે અને બળદોઈ થી આવે છે અને આપણે ગાયત્રી ટ્રેડિંગમાં ખોડાભાઈ જેનું વેચાણ કરે છે આપણે ગુલાબી માર્કેટનું એક નંબર રીંગણું છે ખેડૂતનું લોકલ અને બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો બજાર થાય છે અને મીડિયમમાં 30 રૂપિયા પણ થાય છે આપણે કમલેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલમાં આ ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે કમલેશભાઈ રેની 16 નંબરમાં વેચાણ કરે છે રાઠોડ મધુભાઈમાં આ રીંગણું જે નાનું રીંગણું છે ને એમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી બજાર થાય છે નાના રીંગણાની અત્યારે થોડીક ડિમાન્ડ થઈ છે ઉનાળો આવતા મરચામાં જોઈ તો 50 થી માંડી 60 રૂપિયા સુધી દેશી વરવાળું મરચું છે જો તમે કડચલી પડેલું જે 60 રૂપિયા બજાર થઈ છે અત્યારે લાલ મરચા બારનું પાર્સલ જે છૂટા મરચા વેચાય છે 2-5 કિલા જોતો હોય તો મળી જાય જે 70 રૂપિયા કિલો વેચાય છે અમિતભાઈ ભાઈનું નામ છે જે વલ્લભબંધીમાં વેચે છે લાલ મરચા હોલસેલ ભાવ જોઈને તો આખું બોક્સ આવે 55 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ પુરુષાર્થમાં વેચે છે આ બધો માલ પુરુષાર્થમાં આવેલો છે આ મરચા જોઈને તો લોકલ મરચું છે 60 રૂપિયા કિલો વેચાય છે જો તમે એકદમ લાઇટિંગ વાળું મરચું ત્યાર પછી દાણાવાળા ચોરા એકદમ દાણાવાળા ભરેલા છે આખા જબલાનો ભાવ છે 40 રૂપિયા અને આ છે જાડો મીડિયમ ગુવાર છે 70 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે આ ગુવારમાં બારનું પાર્સલ છે અને ભાઈ આપણે કિશોરભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે ગાજર જોઈને તો બેડી ગામથી આવે છે એવરેજ ભાવ જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર ટમેટામાં ઓલ ઓવર જોઈએ તો બજાર 10 રૂપિયા કિલો થઈ ગયા છે જે એવરેજ 10 રૂપિયા કિલો વેચાય છે બહુ સારું હોય તો 15 રૂપિયા થાય છે બાકી ટમેટામાં 10 રૂપિયા કિલો બજાર થાય છે ફુલાવરમાં આપણે બજાર ભાવ જોઈને તો ઉધડા પોટલાનો ભાવ હોય છે જે આ બધા ઉધડા પોટલા છે અને બાલાજી ટ્રેડિંગમાં હોલસેલ ફુલાવર આવેલું છે ગોપાલભાઈ ભાઈનું નામ છે જે આ 150 રૂપિયાનું ઉધડો પોટલો હોય છે